વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પ્રકરણ 19 વિનોદ પદ્યાની એટલે કે મનોરંજક શ્લોકો. વિનોદનો અર્થ થાય છે મનોરંજન. આ પદ્ય સુભાષિત રત્ન ભાંડાગારમાંથી લેવામાં આવ્યું છે. પહેલાના સમયમાં જ્યારે મનોરંજનના સાધનો ઓછા હતા, અત્યારે હાલના સમયમાં આપણી પાસે મનોરંજનના અઢળક સાધનો છે. મલ્ટીપ્લેક્સ સિનેમા, ટીવી, મોબાઈલ, આ બધું અત્યારે છે. પણ પહેલાના સમયમાં નાટક અને આવા પુસ્તકો દ્વારા જ લોકો મનોરંજન મેળવતા હતા. આ સાધનો જ્યારે આપણને મનોરંજન આપે છે ત્યારે આપણે આપણા બધા જ દુઃખોને ભૂલાવી દઈએ છીએ અને નવા જીવન તરફ આગળ વધીએ છીએ. એવી જ રીતે પહેલાના સમયમાં પણ મનોરંજન માટે આવા પુસ્તકોમાં વિનોદ પદ્યો લખાતા હતા, એટલે કે મનોરંજક શ્લોકો લખાતા હતા અને નાટકોમાં વિદૂષક નામના પાત્રથી મનોરંજન ઉત્પન્ન થતું હતું. તો પુસ્તકો દ્વારા પણ મનોરંજન થઈ શકે છે. એ આપણા ભારતીય પૌરાણિક સાહિત્યમાં આપણને જોવા મળે છે. તો સંસ્કૃત ભાષાની પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે, જેમ કે પદાન્વય. હવે પદાન્વય એટલે કે વાક્યોમાં જે પ્રયોગ થયેલા શબ્દો હોય એમાં વ્યાકરણથી સંબંધિત બધી વિશેષતાઓ બતાવવામાં આવી હોય. એટલે કે વાક્યના પ્રત્યેક પદને અલગ અલગ કરીને એનું સ્વરૂપ, બીજા પદ સાથેનો સંબંધ બતાવવામાં આવે એને પદાન્વય કહેવામાં આવે છે. ત્યાર પછી છે સંધિ. સંધિ એટલે જોડાણ. વ્યાકરણમાં બે શબ્દો કે બે વર્ણ સાથે આવવાથી થતો જે ફેરફાર કે જોડાણ છે તેને સંધિ કહેવામાં આવે છે. આ સંધિમાં અક્ષરની કિંમત છે. અક્ષરને જો ભેગો કરવામાં આવે એટલે કે એને જો જોડાણ કરવામાં આવે તો પણ અર્થ બદલાઈ જાય છે, અને એને અલગ લખવામાં આવે, એનો વિચ્છેદ કરવામાં આવે તો પણ ઘણીવાર એનો અર્થ બદલાઈ જતો હોય છે. તો બે શબ્દોની સંધિ થતા શબ્દનો નવો અર્થ નિર્માણ થાય છે. વર્ણોની એકબીજા સાથે જોડાવાની ક્રિયાને સંધિ કહેવામાં આવે છે. ત્યાર પછી છે સમાસ. સમાસ એટલે કે બે કે બેથી વધુ પદો જોડાઈને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ કહેવામાં આવે છે. સમાસમાં બે પદો, શબ્દો હોય છે. એક શબ્દથી ક્યારેય સમાસ બનતો નથી. તો આવી સંસ્કૃતની લાક્ષણિકતાઓ છે. ત્યાર પછી આવે છે કે શબ્દોની અનેકાર્થતા, કે શબ્દ એક જ હોય પણ એના અર્થ અલગ અલગ હોય. તો આવી શબ્દોની અનેકાર્થતા, પદમાં એક જ શબ્દ છે પણ એના ઘણા બધા સમાનાર્થી શબ્દો હોય. તો શબ્દોની અનેકાર્થતા, લખવામાં પણ સમાન હોય પણ એના અર્થ અલગ અલગ થતા હોય. આવા પણ સંસ્કૃત સાહિત્યમાં અનેક શબ્દો જોવા મળે છે વગેરે. આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે, અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે. ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે, કે ફક્ત એક શ્લોક માટે તેઓ અમર બની ગયા છે. આવી રચનાઓ અનેકત્ર સંગ્રહ પામી છે. તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને લેવામાં આવ્યા છે. આમાંના પ્રથમ 5 પ્રહેલિકા પ્રકારના છે. હવે પ્રહેલિકા એટલે કે ઉખાણા. આપણે ગુજરાતીમાં એને ઉખાણા કહીએ છીએ. કોયડાઓ, કંઈક સમસ્યા હોય એમાં એનો અંદર જ ઉકેલ હોય છે. બાકીના 3 પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ સર્જે છે, ચમત્કૃતિને રજૂ કરે છે.
પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો કરીશું જ, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ મેળવીશું. એટલે કે મનોરંજનની સાથે સાથે શબ્દોની અને પદોની લાક્ષણિકતાઓ તો છે જ, એ તો શીખવાની જ છે, પણ સાથે સાથે આપણે કેટલાક પદાર્થોની ખાસિયતો એટલે કે આપણી બુદ્ધિનું જે ચાતુર્ય છે એ બુદ્ધિ ચાતુર્ય પણ આનાથી વધે છે. કોયડાઓ આપણે સોલ્વ કરીએ, પ્રહેલિકાઓ ઉખાણાઓને સોલ્વ કરીએ એટલે મગજને કસરત મળે છે. એટલે ઘણા બધા આવા ફાયદા પણ થાય છે ઉખાણાઓથી, કોયડાઓથી. એટલે કે આપણે નૈતિક બાબતોનો, ઐતિહાસિક વિગતોનો અને કેટલાક પદાર્થોની ખાસિયતોનો પણ આજે બોધ મેળવવાના છીએ. એટલે વિનોદ દ્વારા, મનોરંજન દ્વારા આપણે આનંદ પણ મેળવવાનો છે અને સાથે સાથે આપણી બુદ્ધિનો વિકાસ થાય એવો પણ પ્રયત્ન કરવાનો છે. તો શરૂ કરીએ વિનોદ પદ્યાની મનોરંજક શ્લોકો. શરૂઆત કરીએ પ્રથમ શ્લોકથી. કમ સંઘજાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કેદાર પોષણ રતા કમ બલવંતમ ન બાધતે શીતમ. કમ સંઘજાનમ કૃષ્ણ, હવે અર્થ સાથે તેમને જોઈએ. કમ એટલે કોણે, સંઘજાનમ એટલે હણ્યો, સંહાર કર્યો. કૃષ્ણ એટલે કૃષ્ણે, કૃષ્ણે કોને સંહાર કર્યો, કૃષ્ણે કોને હણ્યો. પ્રશ્નાર્થ આવશે ત્યાં આગળ. કા શીતલ વાહિની ગંગા, શીતળ જળ વહેનારી ગંગા નદી કઈ છે? કે ગંગા નદી તો આપણા દેશમાં ઘણી જગ્યાએ વહે છે, તો એમાં ઠંડક આપનારી નદી ક્યાં વહે છે કે જે શીતળ હોય, બહુ ઠંડી હોય? બીજો પ્રશ્ન છે, પ્રશ્નાર્થ કરવાનું છે ત્યાં તમારે. કેદાર પોષણ રતાહા, કેદાર પોષણ રતા એટલે કે કોણ સ્ત્રીઓને પોષણ આપવામાં તત્પર છે, લીન છે, રત છે? કેદાર શબ્દના બે અર્થ થાય છે. ખેડૂત, જે ખેતરનું પોષણ કરવામાં રત છે તે ખેડૂત. કમ બલવંત એટલે કે કયા બળવાનને, ન બાધતે શીતમ ઠંડી લાગતી નથી, શીતમ એટલે ઠંડી, કયા એવા બળવાનને ઠંડી લાગતી નથી? આ ચારેય પ્રશ્નો પૂછ્યા છે. ઉખાણા પ્રકારનો આ શ્લોક છે. હવે આપણે એના જવાબ શોધવાના છે. તમે આપી શકશો જવાબ? આ જવાબ આ શ્લોકની અંદર જ છે, એમાં છુપાયેલા જ છે. એવી શબ્દોની અહીંયા રમત છે કે આપણે આની અંદરથી જ એ જવાબ મેળવવાના છે. તો ચાલો હવે આપણે અનુવાદ જોતા જઈએ અને સાથે સાથે એના જવાબ પણ મેળવતા જઈએ. આવા શ્લોક છે એટલે જ એને એવું નામ આપવામાં આવ્યું છે કે મનોરંજક શ્લોકો. જો હવે કેવું મનોરંજન પેદા થાય છે. આપણને ખ્યાલ પણ નહીં આવે કે પુસ્તકોમાંથી પણ આપણને આટલું બધું મનોરંજન પ્રાપ્ત થઈ શકે છે. જો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે કૃષ્ણે કોને હણ્યો? કમ સંઘજાન કૃષ્ણ, કૃષ્ણે કોને હણ્યો? એનો અહીં જવાબ છે. જોઈએ આપણે જવાબ. પહેલા જે બે શબ્દ છે એનો જવાબ છે કંસ. મળ્યો જવાબ? હા, કંસ. કૃષ્ણે કોને હણ્યો? તો કે કૃષ્ણે કંસને હણ્યો. આગળ કે છે કે કા શીતલ વાહિની ગંગા, શીતળ જળ વહેનારી ગંગા ક્યાં વહે છે? તો એમાં પણ એનો પહેલો શબ્દ છે એનો જવાબ છે. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે. જો કાશી, કાશી નગરીમાં જે ગંગા વહે છે એ ગંગાનું જળ અત્યંત ઠંડુ છે, શીતળ છે. એટલે બીજો જવાબ આવ્યો આપણી પાસે કાશી. ત્રીજું છે કેદાર પોષણ રતાહા, સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? એમાં પણ પહેલો જવાબ એનો પહેલો જે શબ્દ છે એનો જવાબ છે કેદાર. કેદાર એટલે કે જવાબમાં આવશે કે ખેતરનું પોષણ કરવામાં જે ખેડૂતો રત છે તે. ચોથો છે કમ બલવંતમ ન બાધતે શીતમ, કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો કંબલ. આ શબ્દ આપણે ભેગા કરીશું એટલે એનો જવાબ મળી જશે. કંબલ એટલે જેની પાસે ધાબળો છે, ઓઢવા માટેનો ઊનનો બનેલો કામળો જેને કહેવાય, જે ગરમ હોય
એ હોય એને ઠંડી લાગતી નથી. એટલે ચારે ચાર પ્રશ્નોના આપણને અંદરથી જ જવાબ મળી ગયા અને કેવી શબ્દોની રમત છે એના દ્વારા આપણને મનોરંજન પણ પ્રાપ્ત થયું. અનુવાદ જોઈએ. કૃષ્ણે કોને હણ્યો? પ્રશ્નાર્થ. જવાબમાં તમારે ભાષાંતરમાં લખવું છે કે કંસને, એવું લખવાનું છે. શીતળ જળ વહેનારી ગંગા નદી કઈ? પ્રશ્નાર્થ. કાશીની. સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? જવાબમાં લખવાનું છે ખેતરોમાં કામ કરનાર ખેડૂતો. કયા બળવાનને ઠંડી લાગતી નથી? પ્રશ્નાર્થ. જેની પાસે કામળો છે એ બળવાનને ઠંડી લાગતી નથી. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે અંદર જ પ્રશ્નો છે, અંદર જ જવાબ છે, પણ શબ્દોને જ્યારે આપણે ભેગા કરી દઈએ છીએ ત્યારે પણ એનો અર્થ બદલાઈ જાય છે અને શબ્દોને છૂટા પાડીએ ત્યારે પણ એનો અર્થ બદલાઈ જાય છે. હવે અહીં જે વર્ણન આવ્યું એમના વિશે આપણે થોડી પ્રાથમિક માહિતી જોઈ લઈએ. ગંગા નદી ભારતની મહાનતમ નદીઓમાંની એક ગણાય છે, જેને દેવ નદી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમ નદીમાં છે. શરૂઆતની નદીને ભાગીરથી કહેવાય છે, કેમ કે ભગીરથ રાજાએ તેનું પૃથ્વી પર અવતરણ કર્યું હતું. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બે નદીના સંગમ પછી તે ગંગા નદીના નામે ઓળખાય છે. ત્યાર પછી આપણે માહિતી જોઈએ. કંસ. કંસનું નામ આવ્યું હતું. તો કંસ કોણ હતો? મથુરાના રાજા અને મહારાજ ઉગ્રસેનનો પુત્ર કંસ ભગવાન કૃષ્ણની માતા દેવકીનો ભાઈ હોવાને નાતે તે કૃષ્ણનો મામો હતો. બહેન દેવકીના લગ્ન સમયે થયેલી આકાશવાણીના પગલે તેણે ક્રૂરતાપૂર્વક દેવકીના 7 સંતાનોનો વધ કર્યો હતો. કૃષ્ણ દેવકીના 8મા સંતાન તરીકે પ્રગટ થયા ત્યારથી કૃષ્ણએ જ્યાં સુધી મથુરામાં તેનો વધ કર્યો ત્યાં સુધી તેણે કૃષ્ણને અનેક રીતે પરેશાન કર્યા હતા. અને કાશી વિશે જાણીએ તો કાશીને બનારસ અને વારાણસીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે. વારાણસી ગંગા નદીના કિનારે વસેલું એક શહેર છે અને તેની ગણના વિશ્વના, જો ધ્યાન આપો, વિશ્વના સૌથી જૂના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે. એટલે કે સૌથી પૌરાણિક નગરી કાશીને માનવામાં આવે છે. અને અનેક આપણે સંસ્કૃતના ગ્રંથોમાં જોઈએ કાશીનું વર્ણન ખૂબ પ્રચુર માત્રામાં થયેલું હોય છે. વારાણસીમાં 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક કાશી વિશ્વનાથનું વિશ્વેશ્વર મંદિર છે. આદિકાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં સંસ્કૃત વિદ્યાના માટેનું આ શહેર પ્રસિદ્ધ છે. ત્યાં વેદ અને વેદાંગો ભણાવવામાં આવે છે. આજના આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ વિશ્વ હિન્દુ યુનિવર્સિટી ત્યાં છે, જેને મદન મોહન માલવિયા એ બનાવી હતી અને એના કારણે તે ઉચ્ચ કોટીની ત્યાં વિદ્યાઓ આપણને આજે પણ પ્રાપ્ત થાય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણે જ ગુજરાતીમાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. ત્યાં મણિકર્ણિકા ઘાટ ઉપર અગ્નિ સંસ્કાર જેને કરવામાં આવે છે એવું કહેવાય છે કે ત્યાં સાક્ષાત શિવનો વાસ છે આ નગરીમાં અને તેનો મોક્ષ થાય છે. આવી પવિત્ર કાશી નગરીનું અહીંયા વર્ણન છે. અનુવાદ એકવાર પહેલા શ્લોકનો જોઈ લો. કૃષ્ણે કોને હણ્યો? કંસને. શીતળ જળ વહેનારી ગંગા નદી કઈ છે? કાશીની. સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? ખેતરમાં કામ કરનાર ખેડૂતો. કયા બળવાનને ઠંડી લાગતી નથી? જેની પાસે કામળો છે, ધાબળો છે એવા માણસને. બીજો શ્લોક. તાતેન કથિતમ. તાતેન એટલે પિતાએ, કથિતમ એટલે કહ્યું, પુત્રમ એટલે પુત્રને, લેખમ લેખ, લેખ લખ, મમા આજ્ઞાયા મારી આજ્ઞાથી, કે પિતાએ પુત્રને કહ્યું કે મારી આજ્ઞાથી તું એક લેખ લખ, પત્ર લખ. ન તેન લિખિતો, ન તેન લિખિતો લેખઃ, ન તેન લિખિતો લેખઃ, તેણે લેખ ન લખ્યો.
પિતૃરાજ્ઞા ન લોપિતા અને પિતૃની આજ્ઞા પિતાની આજ્ઞા લોપી નહીં. હવે આમાં કંઈ સમજાતું નથી. પિતાની આજ્ઞા પણ પાળી છે અને લેખ પણ નથી લખ્યો. એટલે આપણે વિચારીએ કે આમાં શું છે. વિચારો તમે પણ થોડું. જો અનુવાદ બોલું છું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવશે. પિતાએ કહ્યું તાતેના કથિતમ એટલે પિતાએ કહ્યું પુત્રમ લેખ લિખ હે પુત્ર તું લેખ લખ. કેમ? મમા આજ્ઞા મારી આજ્ઞાથી હું આજ્ઞા આપું છું કે તું લેખ અથવા પત્ર કંઈક લખ. ન તેન લિખિતો તેણે લેખ ન લખ્યો અને પિતાની આજ્ઞા લોપી નહીં અને પિતાની આજ્ઞાનું પણ પાલન તો કર્યું જ છે. લેખ નથી લખ્યો અને પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે. તો હવે આ બે કેવી રીતે બને? હવે જુઓ આમાં જે શબ્દોની રમત છે ને એ હવે જોઈએ આપણે. તાતેન કથિતમ પુત્ર લેખમ લિખ મમાજ્ઞા ન તેન લિખિતો લેખ. ન તેન આ જે પહેલો જે શબ્દ છે ને ન તેન એમાં જ જવાબ આપેલો છે. ન તેન શબ્દના બે અર્થ થાય છે. ન તેન એટલે કે નમ્ર બનેલા તેણે. નમ્ર બનેલા તેણે લિખિતો લેખ. નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. જો સીધો અર્થ જોવા જઈએ તો ન તેન લિખિતો લેખ શબ્દોને છૂટા પાડીને જોઈએ તો એવું થાય છે એનો અનુવાદ કે તેણે લેખ લખ્યો નહીં. પણ જો શબ્દને અહીંયા ભેગા કરી દઈએ નતેનને તો નતેનનો અર્થ શું થાય છે? નમ્ર બનેલા તેણે લિખિતો લેખ. નમ્રતાથી તેણે લેખ લખ્યો. નમ્ર બનેલા તેણે લેખ લખ્યો અને પિતૃરાજ્ઞા ન લોપિત પિતાની આજ્ઞાને લોપી નહીં એટલે કે પિતાની આજ્ઞાનું પણ પાલન કર્યું અને લેખ પણ લખ્યો. જો એક જ શબ્દથી નતેન જેના બે અર્થ થાય છે એનાથી શ્લોકનો આખો અર્થ બદલાઈ જાય છે. નતેનના બે અર્થ છે. એક તો તેણે ન લખ્યો લેખ અને બીજો છે નતેન એટલે નમ્ર બનેલો તેણે લેખ લિખિતો એટલે લેખ તો લખ્યો જ છે પણ કેવી રીતે નતેન નમ્ર બનેલો છે તે નમ્રતાથી એણે પિતાની આજ્ઞાનું પણ પાલન કર્યું છે અને લેખ પણ લખ્યો છે. અનુવાદ જોઈ લઈએ બીજા શ્લોકનો. પિતાએ કહ્યું અલ્પવિરામ પછી અવતરણ ચિહ્ન કરવાનું છે. જ્યારે પણ કોઈ બે વ્યક્તિની વાતચીત આવતી હોય ત્યારે અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય. કોઈ મહાન વ્યક્તિનું આપણે વાક્ય લખતા હોય એનું વિધાન જેવું છે એવું જ લખતા હોય ત્યારે પણ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય. હવે પિતાએ કહ્યું અલ્પવિરામ પછી અવતરણ ચિહ્ન કે હે પુત્ર અલ્પવિરામ મારી આજ્ઞાથી તું લેખ લખ. નતેન લિખિતો તેણે લેખ ન લખ્યો. પછી તમારે નીચે કૌંસમાં લખી દેવાનું છે કે નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. પિતાની આજ્ઞા લોપી નહીં એટલે કે પિતાની આજ્ઞાનું પણ એમણે પાલન કર્યું. જો મજા આવી ને? પુસ્તકમાંથી પણ આપણે આનંદ મેળવી શકીએ છીએ. પુસ્તકો તો આપણા સાચા મિત્રો છે. પહેલાના સમયમાં લોકો પુસ્તકો દ્વારા જ મનોરંજન પ્રાપ્ત કરતા અને નિજાનંદ પ્રાપ્ત કરતા હતા. શ્લોક 3. શ્લોક 4. વ્રજંતી પદ્માની કદા વિકાસમ પ્રિયાગતે ભર્તરી કિમ કરોતિ રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા સૂર્યોદયે રોદિતી ચક્રવાકી. અનુવાદ અને અર્થ સાથે જોઈએ હવે. વિકાસમ વ્રજંતી એટલે કે વિકસિત થાય છે, ખીલે છે. પદ્માની એટલે કમળ. પદ્મ એટલે કમળ. કમળો ક્યારે કદા એટલે ક્યારે ક્યારે ખીલે છે. પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. કમળો ક્યારે ખીલે છે. બીજો પ્રશ્ન છે પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી. ભર્તરી એટલે પતિ. પતિના ગતે એટલે ગયા પછી. પતિ જો પરદેશ જાય કામ અર્થે તો એના ગયા પછી પ્રિયા એટલે એની પત્ની શું કરે છે. પતિના ગયા પછી પ્રિયા શું કરે છે. પ્રશ્નાર્થ. રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા. રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે. રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે. આ 3 પ્રશ્નો છે. ચોથી લીટીમાં શું કે છે? સૂર્યોદયે રોદિતી ચક્રવાકી.
સૂર્યોદયે રોદિતી ચક્રવાતી, સૂર્યોદય થતા જ ચક્રવાકી, રોદિતી એટલે રડે છે, વિરહી જે છે એ રડે છે. ચક્રવાકી એક પક્ષીનું નામ છે. નર પક્ષી ચક્રવાક હોય એની માદા પક્ષી જે છે એને ચક્રવાકી કહેવામાં આવે છે. ચકવા, ચકવી પણ એને કહે છે. અનુવાદ જુઓ ફરીથી એકવાર, પ્રશ્નો અને એના ઉત્તરો પછી આપણે એમાંથી જ શોધવાના છે. કમળો ક્યારે ખીલે છે? પદ્માની કદા વિકાસમ વ્રજંતે. કમળો ક્યારે ખીલે છે? જો અહીંયા પ્રશ્ન છે, હવે એનો જવાબ આપણે અહીંયા અંદર જ જોવાનો છે. કમળો ક્યારે ખીલે? તો આ પહેલો શબ્દ એનો જવાબ છે સૂર્યોદયે, કે સૂર્યોદય વખતે કમળો ખીલે છે. બીજો છે પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી. ભર્તરી એટલે પતિ, અને પતિના ગયા પછી પ્રિયા એની પત્ની શું કરે છે? તો કે રોદિતી. બીજો જવાબ મળ્યો આપણને રોદિતી, બીજો શબ્દ, એટલે રડે છે. એને વિરહ ગમતો નથી. એના પતિ જાય એટલે એને વિરહ વ્યવસ્થા, વિરહની જે અવસ્થા છે તે પસંદ નથી, એટલે એ રડે છે. અને ત્રીજો પ્રશ્ન છે રાત્રોચ નિત્યમ વિરહાતુરાકા. રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે? રાત્રે કોણ વિરહમાં હંમેશા જલતી રહે છે, બળે છે? તો એનો જવાબ છે ચક્રવાકી. ચક્રવાકના વિરહમાં એ હંમેશા રાત્રે રડે છે. રાત્રે હંમેશા વિરહી રહે છે ચક્રવાકી, ચકવી. અને આખો જો એક જવાબ જોઈએ તો સૂર્યોદયે રોદિતી ચક્રવાકી, તો સૂર્યોદય થતા જ ચક્રવાકી રડે છે, એવો પણ એક અર્થ થાય છે. અનુવાદ જોઈ લઈએ. કમળો ક્યારે ખીલે છે? તો સૂર્યોદયે એટલે સૂર્યોદયના સમયે. પતિના ગયા પછી પ્રિયા શું કરે છે? રોદિતી રડે છે. અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે? તો કે ચક્રવાકી. એની નિયતિ એવી છે કે રાત્રે એને વિરહમાં રહેવું પડે છે ચક્રવાકના. ગુજરાતીમાં કવિ કાંતનું જે ચાવંડના કવિ છે મણિશંકર રતનજી ભટ્ટ, એનું એક ખૂબ સરસ કાવ્ય છે ચક્રવાક મિથુન. મિથુન એટલે જોડું. ચક્રવાક અને ચક્રવાકી બંનેના જોડાની નિયતિની કવિએ ખૂબ સુંદર વાત કરી છે. એ જો તમે ક્યાંય મળે તો ચોક્કસ એક વખત એનો અભ્યાસ કરશો. અનુવાદ શ્લોક 4. કમળો ક્યારે ખીલે છે? સૂર્યોદય સમયે. પતિના ગયા પછી પ્રિયા શું કરે છે? રડે છે. અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે? ચક્રવાકી. ચક્રવાકી હંમેશા રડતા રડતા કોની રાહ જોવે છે? સૂર્યોદયની. સૂર્યોદય થાય એટલે મારા વિરહનો અંત આવે. શ્લોક 5. આદો નકારઃ પરતો નકારઃ મધ્યે નકારેણ હતો દકારઃ એવં નકારત્રય સંયુતસ્ય કા દાન શક્તિઃ ખલુ નંદનસ્ય. હવે આમાં આપણે શબ્દોની, અક્ષરોની રમત જોવાની છે અને મનોરંજન પ્રાપ્ત કરવાનું છે. એક પછી એક આપણે શબ્દોના અર્થ સાથે મનોરંજન લઈએ. આદો નકારઃ. આદો એટલે શરૂઆતમાં, નકાર છે. નકાર એટલે ન અક્ષર. આદો નકાર, આ ન શબ્દ છે. શરૂઆતમાં નકાર છે. નકાર એટલે ન અક્ષર, અને આમ નકાર એટલે નિષેધ. પરતઃ નકાર એટલે પાછળ પણ નકાર છે. આગળ નકાર અને પાછળ નકાર. અહીંયા પણ નની વાત કરવામાં આવી છે. મધ્યે નકારેણ હતઃ. મધ્ય એટલે વચ્ચે. નકારેણ એટલે નકારનો. હતો એટલે હણાયેલો છે. અને શું હણાયેલું છે? તો કે દકાર, દ. શરૂઆતમાં નકાર,
અને પાછળ ત્રીજા અક્ષરે નકાર, વચમાં નકાર વડે હણાયેલો દકાર છે. એવમ આ પ્રમાણે નકારત્રય સંયુતસ્ય નંદનસ્ય ત્રણ નકારોથી, અહીંયા કેટલા ન ભેગા થાય છે? ત્રણ, આગળ, મધ્ય, પાછળ, એમ ત્રણ નકારોથી સંયુક્ત એટલે જોડાયેલા કા દાન શક્તિ, દાનની શક્તિ, દાન કરવાની શક્તિ, કા એટલે ક્યાંથી, ખરેખર, ખલ્લું એટલે ખરેખર, નંદનસ્ય એટલે નંદનમાં હોય. અનુવાદ એકવાર જોઈએ પછી સમજીએ એને. શરૂઆતમાં નકાર અને પાછળ ત્રીજા અક્ષરે પણ નકાર, આગળ પણ નકાર અને પાછળ પણ નકાર, વચમાં નકાર વડે હણાયેલો દકાર છે. આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય? હવે શબ્દ કયો છે? નંદન. હવે નંદન શબ્દ તમે વાંચો એટલે નંદન શબ્દમાં આગળ ન છે, વચ્ચે દ છે પણ એ કેવો છે? હણાયેલો છે. પાછળ પણ ન છે. આ રીતે વચ્ચે ન છે પણ દ છે પણ એ તો હણાયેલો દકાર છે, એટલે એનામાં દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? એક દ છે દાન કરવાનો, પણ એ પણ કેવો છે? નકાર વડે હણાયેલો છે. એટલે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં જ્યારે ત્રણ નકાર એની સાથે જોડાયેલા હોય તો એની પાસે દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? એવો અહીં પ્રશ્ન પૂછેલો છે. અને નંદન, આ જે નામ છે નંદનસ્ય, એની વાત છે કે નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય? હવે ફરીથી એકવાર જોઈ લો, તમે સમજી લો. એક શબ્દ છે નંદન, એમાં આગળ પણ નકાર છે, પાછળ પણ નકાર છે, વચ્ચે દ છે એટલે દાન કરવાની શક્તિ આવે છે, પણ એ દ કેવો છે? નકાર વડે હણાયેલો દકાર છે. અને આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય? કે બધે નકાર, નિષેધ જ હોય તો પછી એની અંદર દાન શક્તિ ના હોય. એવી અહીં ચમત્કૃતિ કવિએ સર્જેલ છે. અનુવાદ એકવાર ફરીથી જોઈ લો. નંદન છે એ એક માણસનું નામ છે અથવા એક પુત્રનું નામ છે. હવે એની આગળ અને પાછળ બધે નિષેધ અર્થ છે ન, વચ્ચે એક દ છે જેનો અર્થ થાય દાન આપનાર, દાન કરવા વાળો, પણ વચ્ચે આવેલો ન વર્ણથી તે હણાઈ જાય છે. એટલે એ મરી પરિવારો છે, મરવા જેવો થઈ ગયો છે, એને હણી નાખ્યો છે, એને મારી નાખ્યો છે. આથી નંદન નામના માણસ પાસે દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? એને દાન કરવું છે પણ એને હણી નાખવામાં આવ્યો છે, મારી નાખવામાં આવ્યો છે, એટલે એ દાન કરવાની શક્તિ ધરાવતો નથી. અહીં ત્રણ નકારોથી તે જોડાયેલો છે નંદન, એટલે એ દાન કરી શકતો નથી. અનુવાદ જોઈએ. શરૂઆતમાં નકાર અને પાછળ નકાર, વચમાં નકાર વડે હણાયેલો દકાર છે. આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય? તમે આ શબ્દોને વારંવાર જોજો, જુદા પાડીને જોજો અને અનુવાદની સાથે પણ જોજો. શ્લોક 6. એકોના વિશંતિઃ સ્ત્રીણાં સ્નાનાર્થં સરયું ગતાઃ વિશંતિઃ પુનરા આયાતાઃ એકો વ્યાઘ્રેણ ભક્ષિતઃ. હવે આમાં જે શબ્દોની રમત છે અને સાથે સાથે મનોરંજન છે, તેને અર્થ સાથે આપણે જોઈએ કે એક જ શબ્દને અલગ અલગ લખવાથી અને ભેગા લખવાથી એમાં શું પરિવર્તન આવે છે એ જોવાનું છે. એકોના વિશંતિઃ સ્ત્રીણામ એટલે કે એક નર અને 20 સ્ત્રીઓ. અહીં એક
નામ એટલે એક માણસ, એકો નામ એટલે એક માણસ, એક પુરુષ એવો પણ અર્થ થાય છે. અને એકોના વિશંતિ સ્ત્રીયા એટલે એક નર અને 20 સ્ત્રીઓ એવો સામાન્ય પહેલા આપણે અર્થ લેવાનો છે કે એક નર અને 20 સ્ત્રીઓ, એકોના વિશંતિ સ્ત્રીણામ, એક નર અને 20 સ્ત્રીઓ. સ્નાનાર્થમ એટલે સ્નાનના અર્થે, સ્નાન માટે. સરયુમ ગતાહા, ગતા એટલે ગયા, સરયુમ એટલે નદીનું નામ છે, નદીએ ગયા. એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા. બીજી લીટી જોઈએ. વિશંતિ પુનરા આયાતઃ, વિશંતિ પુનરા આયાતઃ એટલે કે 20 સ્ત્રીઓ પાછી આવી. એકો વ્યાઘ્રેણ ભક્ષિતા, એકો વ્યાઘ્રેણ ભક્ષિતા એટલે વાઘે એકનું ભક્ષણ કર્યું. હવે જુઓ, આ જે શબ્દ છે એકો ના અને એકો ના, બરાબર. એકો ન વિશતિ એટલે એક નર અને 20 સ્ત્રીઓ આપણે લીધી હતી. અને બીજો જે એકોના વિશતિનો અર્થ થાય છે એ છે 19 સ્ત્રીઓ. એકોના વિશંતિનો બીજો અર્થ છે એકોનઃ વિશંતિ એટલે 19. આંકડાની રમત છે અહીંયા. 19 સ્ત્રીઓ થઈ અને એક પુરુષ એટલે કુલ 20 ગયા એવું થાય. પરંતુ આપણે જો આને છૂટું લખીએ, એકોના વિશંતિ સ્ત્રીણામ, તો એનો અર્થ થઈ જાય કે એક નર અને 20 સ્ત્રીઓ. પણ આને જો ભેગું લખે તો એકોન વિશંતિ એટલે 19 થઈ જાય. આ શબ્દોની અને આંકડાની રમત છે. જુઓ પછી છે સ્ત્રીણામ વિશંતિ એટલે 20 સ્ત્રીઓ થાય. એકહ ના એવો બીજો અર્થ લઈએ તો એક માણસ થાય. એકહ ના એટલે એક માણસ અને 20 સ્ત્રીઓ એટલે કુલ 21 ગયા. અને પાછા કેટલા આવ્યા છે? 20 સ્ત્રીઓ પાછી આવી. વિશંતિ પુનરાયાતા, 20 સ્ત્રીઓ પાછી આવી. અને વ્યાઘે એટલે વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. અહીંયા જે બીજો શબ્દ છે પુનરાયત એટલે પાછી આવી. વ્યાઘ્રેણ, અહીંયા વ્યાઘ્રેણ એટલે વાઘ. એકહ નામ અહીંયા જે છે અને અહીંયા જે છે એ બેના અર્થની અહીંયા રમત છે. ભક્ષિતઃ એટલે ભક્ષણ કર્યું. વ્યાઘ્રેણ એકહ નામ, નામ એટલે પુરુષ. અહીંયા આપણે જોયું તો કે એકો નામ એટલે એક પુરુષ. તો અહીંયા એક પુરુષનું ભક્ષણ કર્યું અને 20 સ્ત્રીઓ પાછી આવી. એટલે એકોના વિશતિના બે અર્થ થાય છે. એક ના એટલે એક માણસ પણ થાય અને એકનો વિશંતિને જ્યારે આપણે ભેગું લખીએ ત્યારે એની અર્થ 19 થાય. છૂટું લખીએ તો એવો અર્થ થાય કે એક નર અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા. 20 સ્ત્રીઓ પાછી આવી. કેમ કે અહીંયા લખ્યું છે કે વિશંતિ પુનરાયાતા એટલે 20 સ્ત્રીઓ પાછી આવી. એકો વ્યાઘ્રેણ ભક્ષિત, એકો વ્યાઘ્રેણ ભક્ષિત એને આપણે સંધિ છૂટી પાડીએ તો એકહ ના ભક્ષિતઃ, એકહ ના ભક્ષિતા એટલે એક ના ને આપણે પુરુષના અર્થમાં લેવાનો છે કે વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. અનુવાદ જોઈ લો. એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા. 20 સ્ત્રીઓ પાછી આવી. વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. અહીંયા તમારે અનુવાદ લખતી વખતે અલગથી બે અર્થ લખવા પડે કે એકોના વિશંતિ સ્ત્રીના એટલે એક નર અને 20 સ્ત્રીઓ. અને બીજો જો વાક્યમાં કૌંસમાં લખીએ તો કેવી રીતે લખવાનું છે કે 19 સ્ત્રીઓ અને એક પુરુષ એમ લખવાનું છે. અને એકના સ્ત્રીણામ વિશંતિંચ એ ક્રિયાપદ છે. અને વિશંતિ પુનઃ આયાતા એટલે 20 સ્ત્રીઓ પાછી આવીને વ્યાઘ્રેણ એકહ ના ભક્ષિતા, ભક્ષિતા એટલે વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. ફરીથી એકવાર અનુવાદ જોઈ લઈએ કે એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા.
20 સ્ત્રીઓ પાછી આવી, વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. 7. પ્રથમમ હિત્વા તુરોહમ. અહીંયા 7મા શ્લોકમાં એક નામ છે અને શબ્દોની થોડી આંટીઘૂંટી છે. જુઓ, તુરો અહમ પ્રથમ હિત્વા ચરો અસ્મિ મધ્યમમ વિના આદ્ય મધ્યા અંતિમ યુક્ત કો ભવામી વદંતુ મો. તુરો અહમ પ્રથમ હિત્વા ચરો અસ્મિ મધ્યમમ વિના આદ્ય મધ્યાંતિ યુક્ત કો ભવામી વદંતુ ભો. આપણને પ્રહેલિકા ઉખાણા પ્રકારનું આ પદ્ય છે. જો હવે અર્થ સાથે આપણે એને જોઈએ. તુરો અહમ પ્રથમમ હિત્વા. પ્રથમમ હિત્વા એટલે પહેલા અક્ષરને છોડીને. તુરહ અહમ એટલે હું તુર છું. અહમ એટલે હું તુર છું. પછી આગળ જુઓ, ચરહ અસ્મિ સંધિ છે. ચરહ અસ્મિ એટલે હું ચર છું. કોના વિના? તો કે મધ્યમ વિના. મધ્યમ અક્ષર વગર હું ચર છું. આદ્ય મધ્યા અંતિમે યુક્ત. આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી યુક્ત એટલે કે જોડાયેલો. આદ્ય મધ્ય અને અંતિમ ઇતરેતર દ્વંદ્વ સમાસનું પણ ઉદાહરણ છે. આદ્ય ચ, મધ્ય ચ, અંતિમ ચ. એટલે આદ્ય એટલે શરૂઆત, મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો. અહમ એટલે હું. કહ ભવામી કોણ છું. ભો વદંતુ અરે કહો. આપણને ઉખાણું પૂછે છે કે તમે કહો કે હું કોણ છું. તમે ઉકેલ આપો. અનુવાદ જુઓ એટલે ખ્યાલ આવશે. પહેલા અક્ષરને છોડીને હું તુર છું. મધ્યમ અક્ષર વિના હું ચર છું. આદ્ય મધ્ય અંત અક્ષરોથી જોડાયેલો હું કોણ છું એ મને કહો. હવે જો આમાં જવાબ આવશે ચતુર. જવાબ નામ શું છે? ચતુર. ચતુર શબ્દ જોઈએ આપણે. જુઓ, પહેલા અક્ષરને છોડીને હું તુર છું. હવે પહેલો અક્ષર છોડી દઈએ એટલે આપણે કયો છોડી દેવાનો છે? ચ. આ ચ ને છોડી દેવાનો છે એટલે ફક્ત તુર થયું. પછી છે કે મધ્યમ અક્ષર વિના હું ચર છું. હવે તું ને છોડી દેવાનો છે. બીજો અક્ષર કયો છોડી દેવાનો છે? તું. કેમ કે એણે કીધું કે મધ્યમ અક્ષરને છોડી દેતા હું શું છું? ચર છું. એટલે તું છોડી દઈએ એટલે આગળ પાછળ ચ અને ર. આદિ મધ્ય અને અંતિમ અક્ષરથી જોડાયેલો હું કોણ છું? હવે આ ત્રણેયને જોડી દો. ચ તુ ર થઈ ગયો જવાબ ચતુર. એટલે આ કોયડાનો, આ શ્લોકનો ઉત્તર છે ચતુર એવું નામ છે. અનુવાદ લખી લો. પહેલા અક્ષરને છોડીને હું તુર છું. મધ્યમ અક્ષર વિના હું ચર છું. આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું એ મને કહો. જવાબ ચતુર. 8મો શ્લોક આગળ જોઈએ. શ્લોક 8. પુસ્તકમાં આ શ્લોકનું ચિત્ર આપેલું છે. જુઓ આગળ પુસ્તકમાં આ શ્લોકનું એક ચિત્ર આપેલું છે કે એક રાજા રથ ઉપર બિરાજમાન છે. એ પણ લોકનાથ છે અને રાજાની સામે એક ભિખારી ઊભો છે. એ પણ લોકનાથ છે. એટલે કે વિધિની એવી વક્રતા છે કે બંનેના નામ લોકનાથ છે. પણ શબ્દોના અર્થ સાથે આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે રાજા અને ભિખારીમાં શું અંતર છે. હવે આપણે એનો શ્લોકનો અનુવાદ અને અર્થ સાથે જોઈશું. એ ચિત્રના આધારે આ શ્લોક છે. અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર લોકનાથા વિભુ વાપી બહુવ્રીહિ અહમ રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાન. હવે એક ભિખારી રાજાને કહે છે. શું કહે છે? રથમાં બેઠેલા રાજાને ભિખારી કહે છે કે હે રાજેન્દ્ર, હે રાજા, હે રાજશ્રેષ્ઠ, હે રાજન, અહમ ચ ત્વમ ચ હું અને તમે બંને શું છીએ? લોકનાથ. હું અને તમે બંને લોકનાથ છીએ. હે રાજન, અહમ ચ ત્વમ ચ ઉભો અપી લોકનાથો. હે રાજા, હે રાજન,
હું અને તું, હું અને તમે, આપણે બંને લોકનાથ છીએ. હવે કેમ એનું કારણ બીજી લીટીમાં આપે છે. બહુવ્રીહી અહમ, પરંતુ હું પોતે બહુવ્રીહી સમાસમાં છું. લોકનાથ નો આપણે વિગ્રહ કરીશું. અને ષષ્ઠી તત્પુરુષો ભવાન, ષષ્ઠી તત્પુરુષો ભવામ એટલે કે આપ ભવાન શ્રીમાન, આપ શ્રીમાન ષષ્ઠી તત્પુરુષમાં છો. હવે જો આપણે એની ચમત્કૃતિ જોઈએ કે હે રાજન, હું અને તું આપણે બંને લોકનાથ છીએ, પણ હું પોતે બહુવ્રીહી સમાસમાં છું. હવે બહુવ્રીહી સમાસ છે એનો જો આપણે વિગ્રહ કરીએ ને તો લોકનાથ શબ્દનો અર્થ શું થાય? લોકો છે નાથ જેના, કે લોકો છે ને એ મારા નાથ છે. કેમ કે હું જ્યારે જ્યારે ભીખ માગવા જાઉં અને મને ભીખમાં કઈ પૈસા આપે, ખાવાનું આપે, કપડાં આપે, તો લોકો મારા નાથ છે, કે લોકોના કારણે હું જીવી શકું છું, લોકોના કારણે હું પેટ ભરી શકું છું. એટલે હું પણ લોકનાથ છું. લોકો મારા નાથ છે. લોકો છે નાથ જેના એવો હું બહુવ્રીહી સમાસમાં છું. કે બહુવ્રીહી સમાસનું આપણે વિગ્રહ કરીએ લોકનાથનો તો એવો વિગ્રહ થાય છે, એવો રીતે છૂટો પાડી શકીએ આપણે કે લોકો છે નાથ જેના તે, એટલે કે ભિખારી. હવે રાજા ષષ્ઠી તત્પુરુષમાં છે. કેવી રીતે? તો કે લોકોના નાથ, કે લોકોના નાથ છો તમે. તમારે લોકોનું ધ્યાન રાખવાનું છે, લોકો પાસેથી તમારે લેવાનું નથી. હું લોકો પાસેથી ભીખમાં બધું લઉં છું, પણ તમે રાજા છો, તમે ષષ્ઠી તત્પુરુષ છો અને હું બહુવ્રીહી સમાસ છો. મારે લોકોનું ધ્યાન નથી રાખવાનું. લોકો મારા નાથ છે, પણ લોકોના તમે નાથ છો. લોકો તમને નાથ માને છે, તમે લોકોના ભગવાન છો. એટલે તમે ષષ્ઠી તત્પુરુષ છો અને હું બહુવ્રીહી સમાસમાં છું. લોકો મારા નાથ છે, કેમ કે મારા ભરણ પોષણનો આધાર લોકો ઉપર રહેલો છે. જ્યારે તમે લોકોના નાથ છો, લોકો રાહ જુએ છે કે રાજા અમારું ભરણ પોષણ ક્યારે કરે, એટલે તમારે લોકોનું ધ્યાન રાખવાનું છે. સંસ્કૃતમાં એનો વિગ્રહ આ રીતે થાય છે કે લોકાહા નાથાહા યસ્ય સ, બહુવ્રીહી સમાસ. અને ષષ્ઠી તત્પુરુષનો લોકાનામ જનાનામ નાથઃ સ્વામી એવં વિધત્વમ રાજા, એટલે રાજા એવા પાલક હોય છે કે જેને લોકોનું ધ્યાન રાખવું પડે છે, લોકોની ચિંતા કરવી પડે છે. એટલે ભિખારી રાજાને કહે છે કે આપણે બંને લોકનાથ છીએ, પણ ફરક એટલો છે કે લોકો મારા નાથ છે, હું લોકોને ભગવાન માનું છું, કેમ કે એ મારું ભરણ પોષણ કરે છે. જ્યારે તમે લોકોના નાથ છો, એટલે તમે ષષ્ઠી તત્પુરુષ છો અને હું બહુવ્રીહી સમાસ છું. અનુવાદ જોઈ લો. હે રાજા અથવા હે રાજન, હે રાજેન્દ્ર, હું અને તું આપણે બંને લોકનાથ છીએ, પરંતુ હું પોતે બહુવ્રીહી સમાસમાં છું અને તમે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો. કૌંસમાં તમે લખશો કે લોકો છે નાથ જેના, એવો હું બહુવ્રીહી સમાસમાં છું અને લોકોના નાથ એમ રાજા આપ ષષ્ઠી તત્પુરુષ છો. તો આવી રીતે આ શ્લોકો દ્વારા આપણે મનોરંજન પ્રાપ્ત કર્યું અને શબ્દોની કેવી ચમત્કૃતિ હોય છે, આંકડાઓની કેવી રમત હોય છે અને એના દ્વારા આપણે કેવી રીતે મનોરંજન પ્રાપ્ત કરી શકીએ એ પણ આપણે શીખ્યા. હવે આગળ ટિપ્પણી જોઈશું. ટિપ્પણી. નામ પુલ્લિંગ, લેખ લખાણ લેખ. નકારઃ વર્ણમાલાનો ન વર્ણ. દકાર વર્ણમાલાનો દ વર્ણ. નંદન એક માણસનું નામ. આમાં આગળ અને પાછળ ન નહીં એવો નિષાધાર્થક છે અને વચ્ચે એક દ, દાન કર, દે એવા અર્થનો વાચક હતો. તે પણ નંદન એ શબ્દમાં વચ્ચે આવેલા ન વર્ણથી હણાઈ ગયો છે, મરી પરવાર્યો છે. આથી નંદન પાસે દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? અહીં આ રહસ્ય છે. બહુવ્રીહી સમાસનો એક પ્રકાર, ષષ્ઠી તત્પુરુષ સમાસનો એક પ્રકાર. સ્ત્રીલિંગ ગંગા, ગંગા નદી. સીમંતિની એટલે શેથાવાળી સ્ત્રી, પરણેલી સ્ત્રી. પ્રિયા પત્ની, કાંતા. ચક્રવાકી, ચક્રવાક પક્ષીની માદા, ચકવી. વિશંતિ એટલે 20 સંખ્યા.
સરયુ એટલે સરયુ નદી જેના તટે અયોધ્યા છે. નપુસકલિંગ એટલે શીતમ ઠંડક ઠંડી, એમાં બે ઉદાહરણ છે. અને પદ્મમ એટલે કમળ. સમાસ. ગુણોત્તમઃ ગુણેષુ ઉત્તમઃ સપ્તમી તત્પુરુષ વિરહાતુરા વિरहेણ આતુરાઃ. તૃતીયા તત્પુરુષ સૂર્યોદયે સૂર્યસ્ય ઉદય સૂર્યોદય તસ્મિન ષષ્ઠી તત્પુરુષ. દાન શક્તિ દાનસ્ય શક્તિઃ ષષ્ઠી તત્પુરુષ. આદ્ય મધ્યા અંતિમે આદ્ય ચ મધ્ય ચ અંતિમ ચ આદ્ય મધ્યા અંતિમા તે ઇતરેતર દ્વંદ્વનું ઉદાહરણ છે. રાજેન્દ્ર રાજ્ઞામ ઇન્દ્ર ષષ્ઠી તત્પુરુષ. લોકનાથો બહુવ્રીહિ પક્ષે લોકાઃ જનાઃ નાથાઃ સ્વામિનઃ યસ્ય એવં વિધ અહમ નિર્ધનઃ યાચકત્વાत्. ષષ્ઠી તત્પુરુષ પક્ષે લોકાનામ જનાનામ નાથ સ્વામી એવં વિધમ ત્વમ રાજા પાલકત્વાत्. ક્રિયાપદ ગણ. પ્રથમ ગણ આત્મનેપદ બાધ બાધતે ભજવવું પીડા પહોંચાડવી. ચતુર્થ ગણ આત્મનેપદ બુધ બુધ્યતે જાણવું બોધ થવો. વિશેષ. કમ સંઘજાન કોણે સંહાર કર્યો? અન્ય પક્ષમાં કંસ જગાન કંસનો સંહાર કર્યો. કા શીતલ વાહિની કોણ શીતલતાનું વહન કરનારી છે? અન્ય પક્ષમાં કા શીતલ વાહિની કાશી નગરીના તળમાં વહેનારી. કેદાર પોષણ રતાઃ કોણ પરિવારનું પોષણ કરવામાં રત છે? અન્ય પક્ષમાં કેદાર પોષણ રતાઃ કેદારનું એટલે કે ખેતરનું પોષણ કરવામાં રત. કમ બલવંતમ કયા બળવાનને? અન્ય પક્ષમાં કંબલવંતમ કામળાવાળાને. નતેન તેણે નહીં. અન્ય પક્ષમાં નતેન નમ્ર બનેલાએ. સીમંતિની શુકા શાંતા પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? ચરણનો આદિ અને અંત્ય વર્ણ મેળવતા ઉત્તર બની જાય છે સીતા. આવી જ રીતે બાકીના ચરણોનો ઉત્તર છે રામ વિદ્યા. અત્રે વોક્તમ ન બુધ્યતે અહીં જે કહ્યું છે તે છતાં સમજાતું નથી. ગતે ભર્તરી પતિ પરલોકમાં ચાલ્યો જાય છે ત્યારે રોદિતી રડે છે. નકારત્રય સંયુક્તસ્ય નંદનસ્ય ત્રણ નકારથી જોડાયેલા એવા નંદનથી. એકો ના વિશંતિ સ્ત્રીણામ એક નર અને 20 સ્ત્રીઓ. એકો ન વિશંતિ સ્ત્રીણામ સ્ત્રીઓમાંની 19 સ્ત્રીઓ. તુરો અહમ પ્રથમ હિત્વા પહેલાને છોડી દેતા. તુર છું. ચરો અસ્મિ મધ્યમ વિના મધ્યમ વર્ણ વગર હું ચર છું. આદ્ય મધ્યા અંતિર યુક્ત આદ્ય મધ્ય અને અંતિમ વર્ણોથી જોડાયેલ. કહ ભવામી કોણ છું કોણ હોઈશ. વદંતુ કહો. લોકનાથા ઉભાવપી આપણે બંને લોકનાથ છીએ. સંધિ. ચાત્રે વોક્તમ ચ અત્ર એવમ ઉક્તમ. તુરો અહમ તુરઃ અહમ. કો ભવામી કહ ભવામી. લોકનાથા ઉભાવપી લોકનાથો ઉભો અપી. બ્રહુવ્રીહિ અહમ બહુવ્રીહિ અહમ. ધન્યવાદ.